મારે બે પગમાં ઘૂંટણમાં બહુ જ દુખાવો રહેતો હતો. ચાલુ તો પણ દુખાય, ઊભી થવું તો પણ દુખાય. પછી મને કિરણ આંટી મારા ફ્રેન્ડ છે ખાસ. તમે કોઈ ટ્રીટમેન્ટ લીધેલી પહેલા? એટલે ઘણા મેં ડૉક્ટરોને 5-6 ડૉક્ટરોને મેં ટ્રીટ કર્યા. મને બધા ઓપ્શન એ જ આપ્યું કે ઓપરેશન કરવાનું છે. અચ્છા, એટલે છેલ્લે ઓપરેશન જ કરાવવું પડશે. પછી છેવટે એક ડૉક્ટરે ઇન્જેક્શન પણ 5,000નું મૂકી આપ્યું. પછી મને લાગ્યું કે ના, હવે તો મારાથી હવે ઓપરેશન મારાથી સહન નહીં થાય. એટલે પછી મને એમણે વાત કરી કે તારે કરવું જ નથી તો તું ચાલ કે છે કે આપણે પૂર્વીબેનને મળીએ. એટલે તમારો કોન્ટેક્ટ કર્યો મેં અને તમારે ત્યાં આવ્યા અને મારી ટ્રીટમેન્ટ તમે હા પાડીને ચાલુ કરી. આપણે હોમ વિઝિટની આપણે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે 5 દિવસ. 5 દિવસથી. 5 દિવસમાં તમને શું લાગી રહ્યું છે? આ 5 દિવસમાં મને ઘણો ફેર લાગે છે. મને ઉઠવા બેસવામાં પણ ઘણી રાહત થઈ છે. ચાલું છું ત્યારે હું બહાર ચાલું છું થોડીક મારા આંગણામાં, તો પણ મને એવું લાગે છે કે હું આટલી ફાસ્ટ ચાલું છું. આજે તો મેં ડોલ નાખી ભરીને પાણી નાખ્યું મૂકી દાડવાને, તો પણ મને એવું નહીં થતી કે મારા પગમાં દુખે છે એવું. ગરબા રમવાનો શોખ છે? બહુ છે. રમવા છે? ગરબા રમાય એવું થઈ જાય તો રમો કે ના રમો? બહુ સારું, બહુ સારું. 5 દિવસમાં એવું લાગે છે કે રમી શકીશ? રમી શકીશ. હા, આજે તો હું રમી શકું એવું તો છે જ. રમી શકાય એવું છે. હા. જે ઉઠવા બેસવામાં ચાલવામાં તકલીફ થતી હતી, આજે તમે ગરબા રમી શકો એટલું સારું થઈ ગયું છે. આપણે જાનું બસ્તી કરી, ની પેક કર્યો, એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરની 5 દિવસ ટ્રીટમેન્ટ કરી. હજી આપણે 10 દિવસ ટ્રીટમેન્ટ કરવાની છે, પણ આપણે હજી 5 જ દિવસમાં તમને આટલો બધો ફાયદો છે, તો બીજા 10 દિવસમાં તમે વિચાર કરો કે લોંગ લાસ્ટિંગ તમને સારું થઈ જશે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ. એવી તો પ્રાર્થના જ કરું છું.